ગુજરાત બન્યું ડ્રગ્સનો અડ્ડો। ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। મધદરિયેથી ઝડપાયું હજારો કિલો ડ્રગ્સ। ભારતીય ઉપમહાદ્વીપમાં માદક પદાર્થની અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી કરાઈ છે। ભારતીય નૌકાદળ, એનસીબી અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં 3100 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। પોરબંદરના મધદરિયેથી ઝડપાયેલા આ ડ્રગ્સના જથ્થાની સાથે 5 ખલાસીઓને પણ ઝડપી લેવાયા છે। દુશ્મન દેશમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના આ મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દેવાયું છે। ચોક્કસ માહિતીના આધારે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। ડ્રગ્સની સાથે ઝડપાયેલા 5 ખલાસીઓ ઈરાનના હોવાનું અને બોટ પણ ઈરાનની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ડ્રગ્સનો જે જથ્થો ઝડપાયો છે તેમાં 3 અલગ અલગ પ્રકારના ડ્રગ્સ હોવાનું સામે આવ્યું। હજુ સુધી ઝડપાયેલા ડ્રગ્સની કિંમતનો ચોક્કસ આંકડો તો સામે આવ્યો નથી, પરંતુ માનવામાં આવે છે કે ઝડપાયેલા ડ્રગ્સની કિંમત હજારો કરોડ રૂપિયાથી પણ વધારે હોઈ શકે। ભારતીય સુરક્ષા એજન્સીઓ હવે પકડાયેલા આરોપીઓ પાસેથી ડ્રગ્સ વિશે વધુ ચોક્કસ માહિતી એકઠી કરી રહી છે। ડ્રગ્સ ક્યાં અને કોને મોકલવાના હતા, ડ્રગ્સ મેળવનાર કોણ હતું અને આ ડ્રગ્સમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે પણ તપાસ કરી રહી છે। ઉલ્લેખનીય છે કે વેરાવળના દરિયાકાંઠેથી 4 દિવસ પહેલા ગીર સોમનાથ પોલીસે રૂપિયા 350 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જે ઈરાન તરફથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું। આ પહેલા કચ્છ સાથે જોડાયેલા દરિયાઈ માર્ગ પરથી પણ ડ્રગ્સનો જથ્થો સપ્લાય થતો હતો। ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયાકાંઠા સાથે જોડાયેલા અન્ય જિલ્લાઓ મારફતે ડ્રગ્સને લાવતા હતા, પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે તેની આ કોશિશ નિષ્ફળ થતી દેખાઈ રહી છે। પોરબંદરથી જીતેશ ચૌહાણ અને કચ્છથી કૌશિક કાંઠેચાનો અહેવાલ, ગુજરાત તક।